ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 3નો અભ્યાસ કરી રહ્યા છીએ. નૂતન વિશ્વ તરફ પ્રયાણ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી દરેક દેશ પાયમાલ થઈ ગયો, બધે તારાજી સર્જાઈ, મોટાભાગના સૈનિકો નાશ પામ્યા, આર્થિક નુકસાન થયું. તો આટલી મોટી ભૂલ કરી વિશ્વયુદ્ધ થયું, છતાં પણ બીજું વિશ્વયુદ્ધ કેમ થયું? એકવાર જે ભૂલ કરી એ બીજી વાર કેમ કરવી પડી? પહેલા યુદ્ધના અંતે જે દેશ સમજી ગયા કે યુદ્ધમાં કોઈનું ભલું નથી, દરેકનું નુકસાન છે, દરેક દેશ પાયમાલ થઈ જાય છે, છતાં આટલી શીખ મળ્યા પછી પણ બીજું વિશ્વયુદ્ધ કેમ થયું? તો બીજું વિશ્વયુદ્ધ થવા માટેના મુખ્ય ચાર કારણો, જેમાંથી આપણે બેની વાત કરી છે. ઇટાલીમાં ફાંસીવાદ અને જર્મનીમાં નાઝીવાદ. આ બેની આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક પહેલાં વિડીયોમાં ચર્ચા કરી છે કે કઈ રીતે ઇટાલી અને જર્મનીમાં રોષ ભભૂક્યો અને એ લોકોએ યુદ્ધ તરફ પ્રયાણ કર્યું. ત્રીજું છે જાપાનમાં લશ્કરવાદ. જે રીતે ઇટાલીમાં પણ વિશ્વયુદ્ધમાં વિજેતા પક્ષમાં હોવા છતાં પણ મનગમતા પ્રદેશ નહોતા મળ્યા અને પ્રજામાં રોષ ભભૂક્યો હતો, એ જ પ્રમાણે જાપાનમાં પણ વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ઈચ્છા અનુસાર ચીનના જે પ્રદેશ જોઈતા હતા એ ન મળ્યા. ઇંગ્લેન્ડે અને ફ્રાન્સે તે વહેંચી લીધા. જર્મનીમાં પણ જર્મની જે હારી ગયું હતું એના પ્રદેશો પણ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. તો ઇટાલીની જેમ જાપાન પણ વિજેતા પક્ષના ગ્રુપમાં હોવા છતાં પણ એને ગમતા પ્રદેશ નથી મળ્યા અને માટે જાપાનમાં પણ અસંતોષ થયો. જાપાનની પ્રજા પણ પોતાના દેશ સાથે અન્યાય થયો છે એવી લાગણી વ્યક્ત કરવા લાગી. એ ઉપરાંત 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. એટલે ઇંગ્લેન્ડ અને અમેરિકા જેટલું નૌકાદળ રાખશે, જેટલું લશ્કર રાખશે, એના માત્ર 35% જેટલું લશ્કર જાપાન રાખી શકશે, એવું પણ એને સ્વીકારવું પડ્યું. અને એ ઉપરાંત સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. વિજેતા પક્ષમાં હોવા છતાં પણ આટલા અન્યાય થયા. ચીન ના મળ્યું, જર્મની ના મળ્યું, નૌકાદળ ઘટી ગયું, ટાપુ ખાલી કરાયા. આ બધાથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો અને ઇટાલીની પ્રજાની જેમ જાપાનની પ્રજામાં પણ અસંતોષનો રોષ ભભૂકી ઉઠ્યો. અને પછી જાપાનમાં ચૂંટણી થઈ અને એ ચૂંટણીમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ જે કરતા હતા, જે રાજકીય પક્ષ એમ ઈચ્છતા હતા કે દેશમાં લશ્કરી શાસન હોવું જોઈએ, એ લશ્કરી ઢબના શાસન તરફેણ કરનારા પક્ષની ચૂંટણીમાં બહુમતી મળી, એમની જીત થઈ. અને જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. હિટલરની જેમ પ્રદેશ જીતીને પોતાનો વિસ્તાર વધારવો, એ નીતિ જાપાને સ્વીકારી. અને લશ્કરી શાસનને જીત મળી હોવાથી, એમનું શાસન હોવાથી, એ લશ્કરી રાષ્ટ્રવાદને કારણે વિસ્તારવાદી નીતિ વધુ વ્યાપક બની અને એને કારણે રાષ્ટ્રસંઘમાં જાપાન સભ્યપદ ન મેળવી શક્યું. આપણે આગળ જોયું હતું કે રાષ્ટ્રસંઘનો ઉદ્દેશ શું હતો કે એમાં જે દેશ જોડાય છે એ દેશ વિશ્વ શાંતિની અપીલ કરશે અને વિશ્વ શાંતિ માટેના પ્રયાસો કરશે. અને અહીંયા જાપાન તો વિસ્તારવાદ નીતિ અપનાવી રહ્યું છે, યુદ્ધ કરી રહ્યું છે, પ્રદેશ પડાવી રહ્યું છે. તો જાપાનના ઉદ્દેશો અને રાષ્ટ્રસંઘના ઉદ્દેશો અલગ પડ્યા હોવાથી જાપાનને રાષ્ટ્રસંઘમાં સભ્યપદ ન મળ્યું. અને જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને બાકીના દેશો રોકી શક્યા પણ નહીં. અને જાપાને આ જ નીતિ મુજબ પછી આગળ મંચુરિયા કબજે કર્યું, એ જીતી લીધું અને ત્યાં પોતાની મંચુકો સરકાર સ્થાપી. એ ઉપરાંત અહીંથી ના અટક્યું અને જાપાને આગળ વધતા કોરિયા,
મંગોલિયા, શાન્ટુંગ અને ચીનના ઘણા બધા પ્રદેશો જીતી લીધા. જે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે નહોતા આપ્યા જાપાનને, એ જાપાને હવે લશ્કરી દળની મદદથી વિસ્તારવાદી નીતિ અપનાવીને આ પ્રદેશો જીતી લીધા. અને જેમ જર્મનીની હાર થઈ હતી, તો એ જર્મની અને આગળ ઇટાલી એ બંને દેશ સાથે સંબંધ સુધાર્યા. અને જાપાને આ ઇટાલી અને જર્મની સાથે સંબંધ સુધારીને ત્યાં સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. સમ્રાટ મેઈજી પછી 1936માં ગાદીએ આવેલા શહેનશાહ હિરોહિટોએ એને પણ જાપાનની આ પ્રવૃત્તિએ ઉત્તેજન આપ્યું અને ધીરે ધીરે જાપાન રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો. રાષ્ટ્રસંઘના ઉદ્દેશ સાથે એમના ઉદ્દેશ મેચ ન થયા એટલે જાપાને વિસ્તારવાદ નીતિ અપનાવી અને તમામ બાકીના પ્રદેશો ઉપર ચડાઈ કરીને એ પ્રદેશો પડાવવા લાગ્યા. અને આ રીતે અન્ય દેશ એનો સામનો કરવા મજબૂર થયા અને ધીરે ધીરે દરેક દેશમાં પછી યુદ્ધની ભાવના ભભૂકી ઉઠી. તો આ હતું ત્રીજું મહત્વનું કારણ દ્વિતીય વિશ્વયુદ્ધ થવા માટેનું. અને ચોથું કારણ છે વૈશ્વિક મહામંદી, જે આવી હતી ઈસવીસન 1929માં. યુરોપના મોટા ભાગના દેશ જે હતા એ એમ માનતા હતા કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે હવે વિશ્વની બધી જ સમસ્યાઓનો અંત આવી જશે, યુદ્ધ સિવાયની તમામ સમસ્યાઓ હવે મટી જશે. પરંતુ આ ધારણા ખોટી પડી. અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવ્યા, જેને કારણે શેરની કિંમત ખૂબ જ ઘટી ગઈ, અત્યંત ભયજનક ઘટી ગઈ, જેની કલ્પના પણ નહોતી. ઉદાહરણ તરીકે 1000 રૂપિયાનો શેર જે હોય એની કિંમત થઈ ગઈ 120 રૂપિયા. આ ઉદાહરણ તમને આપ્યું છે કે સમજવા માટે કે આ ઘટાડો ભયજનક કેમ કહેવાય. તો આટલો મોટો ઘટાડો થયો એને કહેવાશે ભયજનક ઘટાડો. તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે દરેક દેશ રાષ્ટ્રસંઘમાં જોડાયા એટલે એવું લાગ્યું કે હવે બધી સમસ્યાનો અંત આવી જશે. પરંતુ અચાનક અમેરિકામાં વોલ સ્ટ્રીટ શેર બજારમાં આ રીતે શેરની કિંમત અત્યંત ઘટી ગઈ, ભયજનક ઘટી ગઈ. અને આ ઘટનાને વિવેચકોએ વોલ સ્ટ્રીટ સંકટ એવું નામ આપ્યું 24 ઓક્ટોબર 1929. કારણ કે વોલ સ્ટ્રીટ નામનું બજાર છે, શેર બજાર, એમાં આ ઘટનાથી એટલે નામ શું આપી દીધું, વોલ સ્ટ્રીટ સંકટ. અને આ સંકટથી માત્ર અમેરિકા નહીં, વિશ્વના તમામ દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ, ભાંગી પડી, પાયમાલ થઈ ગઈ. એટલે એવું કહી શકાય કે માત્ર અમેરિકાની તમામ વિશ્વના તમામ દેશમાં આવી સ્થિતિ થઈ. એટલા માટે વૈશ્વિક મહામંદી આવી. માત્ર મંદી અમેરિકામાં નથી, વિશ્વના મોટા ભાગના દેશોમાં આવી. એટલે કહી શકાય કે વૈશ્વિક મહામંદી, માત્ર મંદી નહીં, મહામંદી. તો આ સંકટને કારણે વૈશ્વિક મહામંદી થઈ અને વિશ્વના ઘણા બધા દેશો આ મહામંદીના પ્રભાવમાં આવી ગયા. એટલે કે એ દેશોમાં પણ હવે આર્થિક મંદી વર્તાવા લાગી. એટલું કહી શકાય કે વિશ્વના મોટા ભાગના દેશો હવે આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા. અને ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તા જે હતી એમનું ચલણ છે પાઉન્ડ. જેમ ભારતમાં રૂપિયો છે, ક્યાંક ડોલર હોય, ક્યાંક રૂબલ હોય, ક્યાંક યેન હોય, ક્યાંક પાઉન્ડ હોય. તો એ જે દેશમાં જે ચાલતું હોય નાણું એને કહેવાશે હુંડિયામણ. તો બ્રિટનમાં હતું પાઉન્ડ. જે મહાસત્તા એ વખતે હતી તેવા બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે જે સોનું મૂકવાનું હતું એ એનો જથ્થો પણ જતો કરવો પડ્યો. એટલી મંદી ત્યાં આવી ગઈ. અને આનો પ્રભાવ વિશ્વના ઘણા બધા દેશો અને આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ પર પડ્યો. આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ તો બાજુમાં રહ્યું, રાષ્ટ્રીય ઉદ્યોગ પણ ધીરે ધીરે બંધ થવા લાગ્યા. અમેરિકા જેવા સમૃદ્ધ દેશ એમણે પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને કડક નિયંત્રણ લાદવા પડ્યા કે જેને કારણે અમેરિકાની બહાર વેપાર નહીં કરવો, માત્ર અમેરિકામાં જ વેપાર કરવો,
વિદેશ વેપાર અટકાવવો, આવા કઠોર નિર્ણય એ વખતે લેવા પડ્યા, જેને કારણે વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ ગયો. દરેક દેશ હવે માત્ર દેશની અંદર જ વેપાર કરતો હતો. દેશની અંદર જે 2 રાજ્યો હોય કે 2 શહેરો, એમાં વેપાર થવા લાગ્યો. દેશની બહાર એટલે કે વિદેશ વેપાર બંધ થવા લાગ્યો, કારણ કે મંદીને કારણે, જેને કારણે વિશ્વ વેપાર વિદેશ વેપાર ઘટીને અડધો થઈ ગયો. અને આ રીતે એવું કહી શકાય કે બીજા વિશ્વયુદ્ધની એક શરૂઆત થઈ આર્થિક મંદીને કારણે. તો પહેલા 3 હતા દેશના વિસ્તારવાદી નીતિના કારણો, ચોથું હતું આર્થિક કારણ. તો કહી શકાય કે આ 4 મુખ્ય કારણ, ઇટાલીમાં ફાંસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ અને વૈશ્વિક મહામંદી, જે લગભગ 1929 થી 1932 સુધી ચાલી હતી અને પછી પણ ઘણા દેશોના પ્રભાવમાં જીવતા હતા, આની અસરમાં જીવતા હતા. તો આ 4 મુખ્ય કારણ બન્યા બીજું વિશ્વયુદ્ધ થવા માટે. તો દ્વિતીય વિશ્વયુદ્ધ માટે આ 4 ઘટના ખૂબ જ અગત્યની હતી અને આ ઘટના પછી થયું બીજું વિશ્વયુદ્ધ. હવે ટોપિક છે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો. જો તમે આગલા 4 મુદ્દા ધ્યાનથી સમજ્યા છો તો તમને હવે આ બધા પરિબળ એકદમ સરળ લાગશે, કારણ કે આગળ જે 4 મુદ્દા શીખી ગયા એમાંથી જ આ બધા પરિબળ બન્યા છે. એવું બને કે તમે અમુક વાતો આગળ સાંભળી હોય, એવું બની શકે, કારણ કે એમાંથી જ આ બધા મુદ્દા બનાવ્યા છે. તો આમાં જે મુદ્દા આવશે એમાં નવું કંઈ જ નહીં આવે. આગળ જે મુખ્ય 4 કારણ શીખી ગયા એમાંથી જ ટુકડા પાડી પડીને આ 7 મુદ્દા બનાવ્યા છે. તો પહેલું છે ઉગ્ર રાષ્ટ્રવાદ. પહેલા સમજીએ કે આ હેડિંગ શું છે, દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો. મતલબ કે એવી કઈ ઘટનાઓ છે, એવી કઈ બાબત છે જેને કારણે બીજું વિશ્વયુદ્ધ કરવું પડ્યું. એટલું કહી શકાય કે એને અસર કરતા પરિબળો, કે આ બધું હતું જેને કારણે બીજું વિશ્વયુદ્ધ થયું. તો પહેલું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. આપણે આગળ જોયું કે ઇટાલી હોય કે જાપાન હોય કે જર્મની હોય, આ ત્રણેયમાં અલગ અલગ કારણથી દેશ પ્રેમ વર્તાયો, કે દેશને અપમાન થયું છે અને બદલો લો, દેશને અન્યાય થયો છે અને બદલો લો. તો આ રાષ્ટ્રવાદ જે છે, રાષ્ટ્રવાદ હોવું સારી વસ્તુ છે, દરેક નાગરિક દેશ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, પણ એ રાષ્ટ્રવાદ કહેવાય. અહીંયા વાત છે ઉગ્ર રાષ્ટ્રવાદની. જ્યારે એ રાષ્ટ્રવાદ હિંસક બની જાય છે ત્યારે નુકસાન કરે છે, એટલે નામ આપ્યું છે ઉગ્ર રાષ્ટ્રવાદ. બાકી રાષ્ટ્રવાદ તો હોવો જ જોઈએ, પણ અહીં વાત છે ઉગ્રતાની. તો આ ત્રણેય દેશોમાં અલગ અલગ કારણથી પ્રજામાં જે અસંતોષ વર્તાયો કે દેશનું અપમાન થયું છે, બદલો લો, અને એના માટે વિસ્તારવાદી નીતિ માટે લશ્કરી વાત કરીને અને પ્રદેશ ઉપર હુમલો કર્યો અને બધા પ્રદેશ પડાવી લીધા, એ જે હિંસક રસ્તો અપનાવ્યો એને કહેવાશે ઉગ્ર રાષ્ટ્રવાદ. અને વર્સેલ્સની સંધિમાં જર્મનીમાં જે અન્યાય થયો છે એ એની પ્રજા ક્યારે ન ભૂલી શકી. જર્મનીમાં નાઝીવાદ વિચારસરણી થઈ અને જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જ જોઈએ તેમ કહી આ હિટલરે એમાં પ્રદેશ બધા હડપ કરી લીધા. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ અને એ પણ પ્રજા ના સહન કરી શકી. પછી એમાં મુસોલિનીએ ફાસિસ્ટવાદની રચના કરી અને સામ્રાજ્યવાદી નીતિ અપનાવીને દરેક દેશ ઉપર ચડાઈ કરી. તો આ રીતે આ ત્રણેય દેશોમાં અલગ અલગ કારણથી પ્રજામાં અસંતોષ થયો અને દેશને ન્યાય અપાવવા માટે રાષ્ટ્રવાદ હિંસક બન્યો અને એ હિંસક બનવાને કારણે અન્ય દેશો પણ યુદ્ધ કરવા માટે પ્રેરાયા અને આખરે વિશ્વ શાંતિ જોખમરૂપ બની ગઈ. બીજું કારણ છે જૂથબંધી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે દેશો વિજેતા પક્ષમાં હતા એમાં પણ અન્યાય થયો કોકને, તો એમાં અસંતોષ થયો, તો એ લોકોની પણ એકતા તૂટી ગઈ. આ બાજુ જે હાર પક્ષના જે દેશો હતા એ પણ આગળ આવા પ્રયત્નો કરવા લાગ્યા. તો આ રીતે જૂથબંધી બધી શરૂ થઈ. ઇટાલીએ જેકોસ્લેવિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે હાથ મિલાવ્યો. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા, ઈરાન સાથે કોન્ટ્રાક્ટ કર્યા. ઇટાલીએ પણ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન અને ટોક્યોની રચના કરી.
આ બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ રચ્યું, જેમાં જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. આ રીતે અલગ અલગ બધા જૂથ બનવા લાગ્યા. અને જ્યાં હંમેશા જૂથ બને છે ત્યાં હંમેશા જૂથ ભાવના હોવાથી પોતાના જૂથની પ્રવૃત્તિને વધુ મહત્વ મળે અને સામાન્ય જૂથને તોડી પાડીએ એ જ વિચારધારા એમાં ભાગ લે છે. એટલા માટે બીજું વિશ્વયુદ્ધ થવું હવે અનિવાર્ય બની ગયું. ત્રીજું છે લશ્કરવાદ. યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધવા લાગ્યું અને દરેક દેશ શું ઈચ્છે કે અન્ય દેશ કરતાં મારા દેશમાં ચડિયાતા શસ્ત્રો હોય. કેમ? અચાનક યુદ્ધ થયું તો અમારી જીત થાય. અને લશ્કરને ટ્રેનિંગ આપવાનું શરૂ થયું. ટૂંકમાં દેશના મોટા ભાગના પૈસા દેશની અંદર વપરાવાની જગ્યાએ દેશની સરહદમાં શસ્ત્રો માટે, લશ્કરની તાલીમ માટે વપરાવા લાગ્યા અને ધીરે ધીરે લશ્કરી તાકાત વધારી. અને સીધી વસ્તુ છે, સરહદ પર લશ્કરી તાકાત વધે તો યુદ્ધ કરવાની જ પ્રેરણા મળે. હાથમાં પેન હોય તો લખવાની પ્રેરણા મળે અને ચપ્પુ હોય તો કોકને મારવાની પ્રેરણા મળે. બસ એ જ વસ્તુ અહીંયા સરહદ પર લાગુ પડી. તો લશ્કરવાદ જેમ વધતો ગયો એમ દેશ માટે યુદ્ધની અનિવાર્યતા વધતી ગઈ. ચોથું કારણ છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. આપણે જોયું કે પહેલા વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ. રાષ્ટ્રસંઘ કેમ સ્થાપેલો? એનો ઉદ્દેશ શું હતો કે વિશ્વમાં શાંતિ જળાય, બે દેશો કદી બાજે નહીં, કંઈ મતભેદ થાય તો બેસીને ચર્ચા વિચાર કરીને ઉકેલ લાવે, યુદ્ધ ના કરે, અન્ય દેશો મદદરૂપ થાય, સહાય કરે. પણ આ બધા ઉદ્દેશ નિષ્ફળ ગયા. કોઈ દેશે એ વાતની અવગણના કરી, કોઈ દેશે એને માન્યું પણ નહીં અને દરેક દેશ બસ વિસ્તારવાદી નીતિ અપનાવીને અન્ય પ્રદેશ પડાવી લેવા માટે ત્યાં યુદ્ધ કર્યા, ચડાઈ કરી અને બધા પ્રદેશો પડાવવાનું શરૂ કર્યું. આ રીતે દરેક દેશ ધીરે ધીરે પોતાનો ઉદ્દેશ ભૂલી જઈને યુદ્ધ તરફ પ્રેરાયો. કોક બચાવવા માટે અને કોક પડાવી લેવા માટે યુદ્ધ કરવા માટે પ્રેરાયું. આ રીતે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા સાબિત થઈ કે એમનો ઉદ્દેશ જે હતો એ ઉદ્દેશ બાજુમાં રહી ગયો અને દરેક દેશ યુદ્ધ માટે જ પ્રેરાયા અને ધીરે ધીરે રાષ્ટ્રસંઘની બધા ઉદ્દેશો નિષ્ફળ ગયા. પાંચમું છે વર્સેલ્સની સંધિ. આપણે આગળ જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં આ સંધિ કરવામાં આવી, જેમાં જર્મની જવાબદાર હતું અને જર્મનીને 6.5 અબજ પાઉન્ડ યુદ્ધ દંડ ફટકાર્યો. આપણે આગળ જોયું છે કે જર્મનીમાં નાઝીવાદમાં આપણે આ બધું આગળ જોયું હતું. અને આ રીતે આ અપમાનજનક જે સંધિ થઈ કે જર્મની આ અપમાન સહન ના કરી શક્યું, માટે ત્યાં હિટલરે આ સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી. એ વાતને ન માની અને આ સંધિની અવગણના કરી અને એ હિટલરે અન્ય દેશ ઉપર ચડાઈ શરૂ કરી અને ધીરે ધીરે આ યુદ્ધનું પ્રોત્સાહન વધ્યું અને દરેક દેશ પછી બદલો લેવા માટે યુદ્ધ માટે પ્રેરાયા. છઠ્ઠું કારણ હતું એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. આપણે વાત થઈ એ મુજબ કે હિટલર એ મુખ્ય હતો બીજા વિશ્વયુદ્ધ માટેનું કારણ. તે ઉગ્ર હતો, રાષ્ટ્રવાદી હતો અને સૈનિકવાદી હતો. તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ માંગતો હતો, પણ કોઈ પણ ભોગે. જેનો પહેલો શિકાર થયો ઓસ્ટ્રિયા દેશ. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો 12મી માર્ચ 1938માં. એના બીજા દિવસે પછી એણે, એટલે કે મ્યુનિચ સંમેલન પછી બીજા દિવસે એણે ચેકોસ્લોવાકિયા ઉપર હુમલો કર્યો, પછી લિથુઆનિયા. આ રીતે ધીરે ધીરે હિટલરે પોતાનું સામ્રાજ્ય વધાર્યું અને જેને કારણે બીજું વિશ્વયુદ્ધ થવું હવે જરૂરી બની ગયું. સાતમું હતું જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ. આ બધા પરિબળો સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું હતું. આગળ જેટલા પણ 6 કારણ જોયા એ બધા 6 કારણ સમજી લો કે બીજું વિશ્વયુદ્ધ હવે થવું એમ તૈયારીમાં જ હતું. દારૂગોળામાં માત્ર એક ચિનગારી આપવાની બાકી હતી બસ, અને આખો વિશ્વ એ વિસ્ફોટ થઈ જાય એવી સ્થિતિ દેશમાં આખા વિશ્વમાં થઈ ગઈ હતી. અને આ ચિંગારી, આ દારૂગોળામાં આ ચિંગારી ચાંપવાનું કામ જર્મનીએ કર્યું. જર્મનીએ પોલેન્ડ દેશ જે એકદમ શાંત હતો એની ઉપર વહેલી સવારે
1 સપ્ટેમ્બર 1939માં હુમલો કર્યો અને આ વિશ્વ સહન ના કરી શક્યું અને આખરે આ બધું અટકાવવા માટે અને વળતો જવાબ આપવા માટે દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. એટલું કહી શકાય કે આગલા 6 કારણથી જે બીજો વિશ્વયુદ્ધ માટે લોકોમાં મનમાં દેશમાં દરેક દેશના લશ્કરમાં હતો થનગનાટ કે બીજું વિશ્વયુદ્ધ કરીએ પણ 7મું કારણ જે બન્યું, જર્મનીએ જે પોલેન્ડ પર આક્રમણ કર્યું, એ હતું તાત્કાલિક કારણ, જેને કારણે તાત્કાલિક આ બીજું વિશ્વયુદ્ધ શરૂ કરવું પડ્યું. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ બંધ કરવા ચેતવણી આપી હતી, પણ જર્મનીએ એની વાત ન માની અને છેવટે બ્રિટન અને ફ્રાન્સ પણ યુદ્ધમાં જોડાયા અને ધીરે ધીરે આખું વિશ્વ આ જ્વાળાઓમાં ફેલાઈ ગયું. તો આ 7 કારણથી બીજું વિશ્વયુદ્ધ થયું. તો આજે આપણે આટલું રાખીએ છીએ, બાકીનું આપણે જોઈશું આવતા વિડીયોમાં. આવજો.